બોલ, શું કહેવા માંગતો હતો તું મને? હું એમ કહેવા માંગુ છું કે મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? એટલે મેં ને સિયાએ બંને નક્કી કર્યું છે. અચ્છા, હવે તું કોઈ પણ નિર્ણય જાતે થોડી લે છે. તારી બૈરી કે એમ જ કરે છે ને, એટલે જે પણ નક્કી કરશો તું ને સિયા સાથે મળીને જ કરશો ને બેટા? સાથે મળીને નક્કી કર્યું છે. હા, અને એમ જ કરવાના છીએ. હા તો બોલ, શું નક્કી કર્યું છે? શું કરવાના છો? આ કથાના દિવસે અમે બંને બહાર આખો દિવસ જવાના છીએ. શું? હા, એ દિવસે આપણા ઘરે કથા છે ને, તે દિવસે અમે લોકો આખો દિવસ ઘરે અહીંયા નહીં રહીએ, અમે બહાર જશું. તું શું બોલે છે એનું તને ભાન છે? હા, ઘરમાં કથા છે ને ઘરમાં વહુ અને દીકરો ન હાજર હોય એ કેમ ચાલે? હા, મને જણાવીશ જરા. આ કથાના દિવસે ફરવા જવાનો પ્લાન કોણ બનાવે? બનાવે જ ને. તમે પણ મને જણાવશો કે આ ઉપરદાદાનું અપમાન તમે શું કામ કર્યું? મારા સાસુને કેટલું ખોટું લાગ્યું હશે તમે જરાય વિચાર કર્યો? અચ્છા, એટલે વાત ક્યાં અટકી છે? અટકે જ ને, સીધી વાત છે. આપણા ઘરે કથા હોય અને ઘરે તો બધા મહેમાન આવતા હોય, એમાં ગમાર છે એ ન ચાલે એવું કોણ કહે? તો જે છે ને એ કીધું, એમાં કંઈ ખોટું લગાડવાની જરૂર નથી બેટા. અરે કથા જ છે ને, તમે ક્યાં મોટું ફંક્શન કરો છો કે જ્યાં વીઆઈપી લોકો આવવાના છે? ભાઈ, આપણા ઘરના જેટલા પણ છે ને એ બધા વીવીઆઈપી જ છે. ને એના દાદાનો વેશ જોયો છે તે કેવો પહેરે છે પહેરવેશ? મારા દીકરાની કાન ભંભેણી કરી લીધી. હા, સારી તરફેણમાં બોલતો કરી દીધો. એણે કોઈ કાન ભંભેરણી નથી કરી, પણ એણે નક્કી કર્યું છે કે કથાના દિવસે અમે લોકો જો ઘરે રહેશું તો ખોટી મગજમારી થાય, એના કરતાં સારું છે કે અમે લોકો બહાર જતા રહીએ. અચ્છા, કથાના દિવસે તમે લોકો અહીંયા રહેશો તો મગજમારી થશે ને ઘરમાં કથા હોવાથી તમે લોકો બહાર જશો તો અમારી ઇજ્જતનો ફજેતો નહીં થાય? મમ્મી, જ્યારે મારા દાદાને અને મારા મમ્મીને તમે જેમ ફાવે એમ કહો છો ત્યારે ઇજ્જતનો ફજેતો નથી થતો? ના, કારણ કે તારા દાદા એમનો પહેરવેશ જો, એમની વાણી જો, એ બોલે ને તો ખબર પડી જાય કે ગામડાના કોઈ ગમાર માણસ આવ્યો છે. અને આવો ગમાર આવે અને મારે 4 મહેમાનની વચ્ચે મારી ઇજ્જત જાય ને એવું મારે નથી કરવું. હો મમ્મી, અત્યારે બધાને ખબર પડે જ છે કે મારા દાદા જૂની રૂઢી પ્રમાણે રહે છે, પણ તમને એ વાત સમજાતી જ નથી. અચ્છા, વાહ વાહ, તારી બાયડીના મોઢામાં પણ મગ નથી ઓર્યા અને આ મગને પગ આવી ગયા છે. બરાબર તો કહે છે. હવે એ કંઈ થોડા બદલવાના છે? હે, કદાચ એ ઘરે આવે તો થઈ શું ગયું? અરે પણ એનો દાદો નહીં આવે તો શું થઈ ગયું? એનો દાદો નહીં આવે, એની મમ્મીને બોલાવી છે ને આપણે. એટલે જ અમારે અહીંયા કથાના દિવસે રહેવું જ નથી, કેમ કે હું છે ને બિલકુલ સહન નહીં કરી શકું. હા, તારા પિયરિયાના પક્ષમાં રહે છે, સાસરીના પક્ષનું તો કોઈ તારે કરવું જ નથી. સાસુ કે એમ નથી ચાલવું, પણ રૂઢી રીતિ રિવાજ બધા પિયરિયાના ચલાવવા છે. ને એવું ક્યાં કહે છે? એ તો ખાલી એટલું કહેવા માંગે છે કે એમની ઉંમર થઈ ગઈ છે અને કદાચ એ સાથે કથામાં આવે તો થઈ શું ગયું. અને તમે જે આ મહેમાનની વાત કરો છો એ બધાને ખબર પડે. અરે એ તો જોવે ત્યાં જ ખબર પડી જાય કે એ ગમાર છે સાવ, અને એને કોઈ બહુ વધારે પૂછે પણ નહીં. અચ્છા, તો એના કરતાં ના જ લઈને આવે તો વાંધો શું છે? હા, લોકોને બતાવવા શું કામ છે? હવે આ ઉંમરે ઘરની બહાર કાઢીને જ શું કામ છે? ત્યાં છો ને ઘરમાં પડ્યા રહ્યા. પણ નહીં, આની મમ્મીએ તો ઉપાડો લીધો છે કે મારા પપ્પા આવશે તો જ હું આવીશ. શું રામાયણ ચાલે છે આ બધી? અરે કઈ નહીં, કથાના દિવસે હું ને સિંહે આખો દિવસ બહાર જવાના છીએ. શું કામ બેટા? લો, હવે તારા બાઈ નવા બનશે, એમને નથી ખબર. શું કામ બેટા? બેટા, તમારી ગેરહાજરી હશે તો બધા સવાલ નહીં કરે? સવાલ તો આમ પણ કરશે જ ને. હા, મારા સાસુને એ લોકો નહીં કહે કે અમને એમના પપ્પાને આવવાની ના પાડી દીધી? હા, સાચી વાત છે. રીચા, આદિના લગ્ન કર્યા ત્યારે ખબર જ છે ને કે ત્યારે પણ એના પપ્પા તો એના ગામડાના જ કપડાં પહેરીને આવ્યા હતા અને બધાને બધી ખબર જ છે. તો પછી એમાં આપણને શું કામ શરમ આવી જોઈએ? ભલે ને આવતા,
તેના વેવાય વેલા આવશે ને તો આપણા ઘરનું ને એમનું બધાયનું માન વધી જશે. જુઓ બા, આ બધી વાત છે ને તમે લોકો તમારા પલ્લે રાખો. મારે કોઈ જરૂર નથી. એ લોકો આ ઘરમાં નહીં આવે. અને આની મમ્મીને આવવાની ના પાડી જ નથી, એનો દાદાને આવવાની ના પાડી છે. કેમ મારા દાદા કેમ આ ઘરમાં નહીં આવે? કીધું ને, તારો દાદો દેશી તમંચો છે, બરાબર? એ આ ઘરમાં નહીં ચાલે. ગામડાનો કમાર છે ને એ મારા ઘરમાં નહીં ચાલે. અને તું આ ઘરની બહુ છે તો આ ઘરની રીત પ્રમાણે તારે રહેવું પડશે, સમજી ગઈ? ખોટો ખોટો મારા દીકરાને ઊંધા રસ્તે ના લઈ જઈ. આ તારા આવ્યા પછી મારો દીકરો પણ મારો નથી રહ્યો, ઊંધી લાઈન ઉપર ચાલતો થઈ ગયો છે. હા, બસ, એ તમારા મમ્મી. હિસાબે. બસ હવે માં આટલું બધું જોરથી ને ગુસ્સો શું કામ કરો છો? એ સમજાવ કરે આ બાયડીને. આ એની માના સંસ્કાર સાસુ સામે બોલે છે. મારે સમજવાની જરૂર નથી મમ્મી, તમારે સમજવાની જરૂર છે. અચ્છા, જોયું? હજુ તો મને સમજાવવા બેસશે. હવે રહેવા દે ને. આ તો મારા દીકરાને ગમતી એટલે તને લાવી, બાકી તને કોઈ બોલાવે પણ નહીં અમારા ઘરમાં. બસ રીચા, ન સારું લાગે આ બધું. અચ્છા બા, મને નથી સારું લાગતું. અને આ તમારા પૌત્રની વહુ એની સાસુને બોલી જાય એ સારું લાગે છે, નહીં? પણ બેટા આપણે એને જોઈને લાવ્યા છીએ ને, આ ભગાડીને નથી લાવ્યો. તો પછી હા. આપણે એને સ્વીકારવાની જોઈ. અને એના માવતર એના છે, એનું તો માન રાખવું જ પડે ને આપણે. આદિ, આપણે છે ને બીજું કઈ મમ્મીનું નથી સાંભળવું. આપણે કથાના દિવસે ઘરે નહીં રહીએ, વાત પૂરી. જોયું? આ જોયું? અમારા દીકરાને ઊંધા રવાડે ચલાય. અરે બેટા, એના મા બાપ ન આવે તો ન આવે, એમાં તારે ઘરની બહાર જવાની જરૂર નથી. ને તું આની પાટલીમાં નહીં બેસ. આ ઊંધા રવાડે ચલાવે છે તારી બાયડી તને. રીચા, એના ઘરે કઈ પ્રસંગ હોય અને ઈ બંને જણ જાય અને તમને બંને જણને જવાની કે આવવાની ના પાડે તો તમને કેટલું ખોટું ને ખરાબ લાગે. અરે બા, એના ઘરે કોઈ જવું જ નથી. પગ કોણ મૂકે એના ઘરે? હા, તો એ મૂકતા જ શું? નહીં, પગ મૂકતા જ નહીં. ચલો, નથી રહેવું કથાના દિવસે. આ જોયું? માથે ચડી છે, મારા દીકરાને ચડાવવા બેઠી છે. હા, હું કરું છું. દામિની, શું છે? ફોન મૂક કરીક. શું છે? વાત કરવી હોય ને તો હું ફોન યુઝ કરીને પણ કરી શકું છું. હા, મારે છે ને કાનેથી સાંભળવાનું છે, આંખેથી નહીં. આ તે શું માંડ્યું છે? હા શું? હા, આજ તે ફરીથી સિયા જોડે લપ કરી. હા, હા, તો એમાં ખોટું શું કર્યું છે? કરી લપ, એમાં મારો કોઈ વાંક નહોતો. વાત નહોતો ન. મારી વાત સાંભળ. આવી રીતે છે ને હવે ખોટી લપ કરમાં તું. શું કામ ના કરું? હા. મારે એને એની ઓકાત તો બતાવવી પડે ને કે શું છે. શું છે? જો મારી વાત સાંભળ. હા, તારા પિયરિયા વાળા કરતા એના પિયરિયા વાળા છે ને એ સદ્ધર છે. સમજી? 17 છે તો શું થઈ ગયું? પણ એની કોઈ વેલ્યુ તો નથી ને. તમારી પાસે ગમે એટલો પૈસો હોય પણ તમારી વેલ્યુ જ ના થતી હોય તો એ પૈસો શું કામનો? પૈસાની ક્યાં અત્યારે વાત આવે છે આમાં? તમે જ કહ્યું ને કે એનું ફેમિલી મારા ફેમિલી કરતા 17 છે. 17 હશે ને, માની લઉં છું, મારી ના જ નથી. પણ શું કામનું? સિયાના ફેમિલી કરતા મારા ફેમિલીની ઇજ્જત આપણા ઘરમાં વધારે છે. હા છે, પણ તું શું કામ ખોટે ખોટા ઝઘડા કરે છે? હું નથી કરતી, એને જ બહુ બોલવાનો શોખ છે ને. જ્યારે જુઓ ત્યારે બસ આઈ એમ સમથિંગ, આઈ એમ સમથિંગ નો ઈગો લઈને ચાલતી હોય છે. આ દુનિયામાં મારી સિવાય મારા જેવું બીજું કોઈ છે જ નહીં. એવું કાંઈ ન હોય, સમજી? આ તો તારા મગજમાં બધું ફિટ થઈ ગયું છે. તમે મને શું કામ સમજાવો છો? જઈને સિયાને સમજાવો ને, મને કહેવાની જરૂર નથી. હું તને ઓળખું છું ને એટલે તને પહેલા સમજાવવા આવ્યો છું. હું પણ તમને ઓળખું છું. આ વગર વાંકની ખાલી ખોટી મારી સાથે છે ને કોઈ લપ કરવાની જરૂર નથી. મને ગુસ્સો આવે ને એની પહેલા આ તમારો લવારો બંધ કરી દો. હા, ગુસ્સો તો મને આવે છે, પણ મારે ક્યાં જવું? સમજી? હવે એ પણ મારે કહેવાનું. અને આ શું સિયા લઈને બેઠા છો તમે? જ્યારે જુઓ ત્યારે બસ તમારી પાસે વાત કરવા માટે એક જ ટોપિક હોય. સિયાએ આમ કર્યું, સિયા સાથે આમ થયું. અરે એની મરજી છે, એની લાઈફ છે, એની સાથે જે થાય એ. મારે શું લેવા દેવા છે? શું લેવા દેવા એટલે દેરાણી જેઠાણી હોય ને તો એકબીજાને બેન સમજવાનું હોય. સમજુ જ છું ને, હું એને મારી બેન જ સમજુ છું. પણ સામે એ મને બેન નથી સમજતી તો હું શું કરી શકું? હું એની જેઠાણી છું અને એને આવડતું નથી જેઠાણી સાથે કેમ રહેવાય. જો બે બેનો હોય ને અને એકથી ભૂલ થઈ જાય ને
તો બીજી એક બેન એને સમજાવે કે બેન આવું ન કરાય. એવી રીતે તું રહે ને આ ઘરમાં. મેં કહ્યું ને તમને, મને શું કામ કહી રહ્યા છો? મને છે ને તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. મને આવડે છે, મને બધી ખબર પડે છે મારે ક્યાં કોની સાથે અને કેવી રીતે રહેવું ને. મને બુદ્ધિ છે, ભગવાને સારી બુદ્ધિ આપી છે મને. હા, તારી હારી બુદ્ધિ હોય તો થોડું આવું હોય હાવ. તો કેવું હોય કહો મને, કેવું હોત? આ રોજ રોજના ઝઘડા ન હોય તો થશે. શું કરી લેશો? હું આમાંય ઈ તારી વાત હાચી હો. બોલવાની તેવડ ના હોય ને તો બોલાય નહીં. તમારે પણ છે ને સિંહાની જેમ ચૂપ જ રહેવું જોઈએ. એની પણ આ ઘરમાં કોઈ વેલ્યુ નથી. જેમ એના ફેમિલીની વેલ્યુ નથી ને એમ એની આ ઘરમાં કોઈ વેલ્યુ નથી. સમજી ગયા? હા, એક તારી જ વેલ્યુ છે આખી સોસાયટીમાં. હા છે તો. હું તને જો તું કહેતી હોય ને તો પગે લાગુ. હવે આ બધું બંધ કરીને આ ખોટી લપું તું બંધ કર બસ. અને તું પમદી પેલા મગન કાકા ત્યાં ગઈ હતી એનું વહુ ને તું શું કહી આવી હતી? એની તારી લીધે ત્યાં ઝઘડો ચાલુ છે. તો શું કીધું હતું? એ તો તને ખબર. તમે બોલો છો ને તો તમને ખબર હશે ને. એમ પણ આખા ગામની પંચાયત કરતા તો પહેલા આવડે છે. અહીંયા આમ થયું, અહીંયા તેમ થયું. અરે અમારે બાયુ માણાનો વહીવટ છે, અમે જે કરીએ. અને એમ પણ આ મારી અને સિયા વચ્ચેની વાત છે. તમે આમાં વચ્ચે ના આવો ને તો વધારે સારું. વધારે સારું એટલે તારો ઘરવાળો છું એટલે મારે આમાં બોલવું પડે. અરે આદિભાઈ ને જુઓ, આવ્યા કોઈ દિવસ કેવા નથી. એની ઘરવાળીને કઈ કહેતા કે નથી મને કઈ કહેતા. નોસ કે ને એન ઘરવાળીનો કઈ વાક છે જ નહીં. એટલે તો મારો વાત છે એમ? ઈ તારે સમજવાનું. મેં તો સમજી લીધું છે, આમાં મારો કોઈ વાક નથી. હવે પત્યું તમારું? હા, હવે પતાવવું જ પડશે ને, કારણ કે આ વાત જ પતી ગઈ છે. આ સિયાનું કંઈક તો કરવું પડશે. એના લીધે મારે ઝઘડા થાય છે બધાની સાથે. અરે વિનુ, આ તું કરવા માંડ્યો? અરે આજે જો ને માળી આવ્યો નથી તો સફાઈ કરું છું. હા, તે મેં માળીને કહી દીધું છે આજે આવશે જ. આમે જો માથા પર દિવાળી આવે તો આ બધું હરખું તો કરવું જ પડશે ને. લોકો આવશે તો શું કહેશે, એને અવડો મોટો બંગલો લઈને બેઠા છો, પણ આ બધું જો કેવું પડ્યું છે. એ હવે ન આવે, આવવાનો હોત તો આવી ગયો હોત. એને દિવાળીમાં બધું છોકરાઓ માટે ખરીદી બરીદી કરવાની હોય કે નહીં, હું મારી જાતે કરી નાખીશ. એ ના, એણે કીધું જ છે કે હું બપોર જમીને આવું છું. અત્યારે એ છોકરાઓને કપડાં લેવા ગયા છે ને એટલે મને કે બા હું જમીને પછી આવું છું. મેં કીધું સારું, તો એ આવશે. આવે તો ઠીક છે, નહીં તો તમે કેમ કંઈ કામ હતું? હા, હું તને કેવા આવી છું. હું એમ કહું છું, આ તે કથાનું તું કામ ઊભું કર્યું છે? એમાં તૂતની ક્યાં વાત છે? આપણે દર વર્ષે કરીએ જ છીએ ને કથા. કરીએ છીએ, પણ આ વર્ષે નથી કરવી. પણ એનું કારણ? હા, એનું કારણ છે. હું એમ કહું છું, કથામાં હગા વાલા કુટુંબી આ તે બધાય આવશે, અને વેવાઈને વેવાણ નહીં આવે તો વહુને ઓછું નહીં આવે. અરે એને બોલાવવા જ જોઈએ, પણ હવે આ બધું તમને ખબર તો છે, મારે હું વાત કરવી. પણ એટલે જ કહું છું કે જે દુઃખે જોગી થઈએ એ દુઃખે જ હું કામ ઊભું કરવાનું. ના પાડું છું તને, તું આ રહેવા દે ને અને માંડવાળ કર. આપણે કથા કરવી જ નથી. કથા કરીને આમ તો ખોટી માથાકૂટ ઊભી કરવી ને. તો આટલા ખર્ચા કરો અને પછી બધા એના મોઢા ચડી જાય, કોકને ગમે કોકને ન ગમે, તો એવું હું કામ આપણા ઘરમાં થવું જોઈએ? હા, તો હું તો કોઈ જીદ નથી કરતો, તમે જેમ કહો. હા, એ કથા કરતા કરતા ઘરમાં મહાકથા ઊભી થઈ જશે, હો ને? એ વાત સાચી છે. સારું, હાલ હું જાઉં. હા ઠીક છે. હો ને, ઘરમાં થોડા કામ પડ્યા જ ને પતાવી દો. આ બા હમણાં શું કહીને ગયા તમને? હા, એમ કહીને ગયા ને કે આ કથા બંધ રાખવાનું કીધું ને? હા. શું કામ કથા બંધ રાખવી છે? એવું કહેતા હતા કે બધા હગા આવશે અને આપણે વેવાય નહીં આવે તો બધા પૂછે ને કે તમારે વેવાય નથી તો હું કામે ખોટી માથાકૂટ કરવી એમ. અચ્છા, વેવાણ નહીં આવે એની તકલીફ છે એમ ને? અરે ના આવે તો ના આવે. અને આમે એ લોકોના ઘરના આવે ને
તો આપણા ઘરની શોભા બગડે. અને તમને તો ખબર છે એના દાદાનો પહેરવેશ તો તમે જુઓ કેવો છે. હા, એની મમ્મી સુધી વાત ઠીક છે, એના મમ્મી દેખાવે સારા છે, આપણા ઘરમાં આવે તો થોડું શોભે, પણ એના દાદાને જોઈ લો ને. હવે એ આપણા ઘરમાં આવે ને આપણા મહેમાનો આવે તો 4 વ્યક્તિ આપણી વાત કરશે. અરે પણ કંઈ કપડાં ને પહેરવેશથી થોડી લોકોની કિંમત આંકી શકાય. એનો સંસ્કાર જોવાય, એનું વાણી વર્તન જોવાય. હા હા, વાણી વર્તન સંસ્કાર આ બધું છે ને તમે તમારી પાસે રાખો. જો કથા કરીશું તો એ લોકો તો નહીં જ આવે, એટલે કથા બંધ પણ નથી રાખવાની અને મહેમાનને આમંત્રણ મોકલવાનું પણ નથી. પણ તમે છે ને આ ઘરમાં મા દીકરો મળીને ખોટી રામાયણ ઊભી ના થાય ને એનું ધ્યાન રાખજો. જો રામાયણમાં કાંઈ નથી, પણ બા મહેમાનની વચ્ચે બેઠા હોય તો તને કે મને કોઈ ન પૂછે, બાને પૂછે બધા કે વેવાય કેમ નથી, વેવાણ કેમ નથી. શું જવાબ આપે? એક કામ કરો ને, તમારા બાને જાત્રાએ મોકલી દો ને એટલે વાત થાય પૂરી. હામે તમારા બા અને તમે ઘરમાં શું ખીચડી પકવો છો ને એ જ નથી સમજ પડતી. અરે સાચું કહું છું, આ ઓલીનો દાદો આવશે ને તો ઘરની ઇજ્જત જવાની જ છે. એક વાત કહું, એના કરતાં એક કામ કર ને, તારે બહુ ભક્તિનો રંગ લાગ્યો છે ને, તું જ હરિદ્વાર વહી જા ને, ત્યાં કથા કરીને અમને કાંઈ કથાનો રસ નથી. વાહ, એટલે મારે મારા ઘરમાં નિર્ણય લેવાના હોય તો એ બીજાને વિચારીને લેવાના. હા, હવે જવા દો ને. હવે તમે ને તમારા બા, અને રહી વાત આ કથાની, તો આ કથાના લીધે જ બધું મોડું ઊભું થયું છે ને. જો ગામમાં ગાંડું વ્યક્તિ એકાદ હોય, આખું ગામ ગાંડું ન હોય. તું આખા ગામને ગાંડું સમજેશ. હું ગાંડી કઈ રીતે? તમે કહેવા શું માંગો છો, મને સમજાવશો? જો કોઈ પણ વડીલ વેવાય હોય અને એની બેઇજ્જતી કરે, એનાથી ગાંડું બીજું કોણ હોય? એટલે તમને એમ લાગે છે કે હું એ લોકોની બેઇજ્જતી કરું છું? ના ના, તું તો એમની બહુ ઇજ્જત કરે છે. તું તો એમને માનભેર આમંત્રણ આપે છે. તું તો એમની બધાને એમ કહે છે કે કુટુંબને સાથે લઈને આવજો. તું એની બધાની સરભરા કરે છે. વાહ, માન ક્યાં કરે છે? સરસ. સાચું કહું છું, એ તમને લોકોને ખોટું લાગે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. કથા રાખી છે કે ઘરમાં રામાયણ ઊભી કરી છે ને એ જ નથી ખબર પડતી. અને બધો દોષનો ટોપલો મારા માથે મંડવો છે તમારા લોકોએ. તારું કામ જ એવું છે. તું પોતાની જાતને સાચી માને છે અને આખા ઘરને ખોટા માને છે. તો પછી તને મજા આવે એમ કર, હું ક્યાં કંઈ કહું છું. હે ભગવાન, કોઈને કંઈ કહેવાતું નથી. અરે તમે લોકો આમ અચાનક? રાધાબેન, તમારા ઘરે આવતા અમારા એટલે કે મારા પગ તો નહોતા ઉપડતા, તે છતાંય અમે લોકો આવ્યા. હવે જરા અહીંયા આવવાનું કારણ કહેશો બેમાં, કે તમે અહીંયા આવવાની તસદી શું કામ લીધી છે? એ નહીં કે હું કહું છું, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને એના મગજની અંદર જે ઘમંડ હતો ને એ બધું હવે ઓગળી ગયો છે. વેવાણ, આ મારા ભાઈ જે કહી રહ્યા છે એ વાત સાચી છે? વાહ. હા, એ વાત સાચી છે. એને એની ભૂલનો સમજ પણ પડી ગઈ છે અને પસ્તાવો પણ થઈ રહ્યો છે. એ તો નહોતી આવતી, પણ એને મેં કીધું કે ચાલ આપણે જઈએ, અને સામસામે આવી જઈએ ને એટલે એની મેળે બધો ભાર ઉતરી જાય અને વાત પણ થઈ જાય. હા મહેમાન, ભૂલ થઈ ગઈ મારી. અરે તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થયું એ ભૂલી જાઓ. અરે કાલથી એક નવી શરૂઆત કરીએ. જો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો માણસથી જ થાય, અને જે કંઈક સારું કરવા માંગતો હોય ને હંમેશા ભૂલ એનાથી જ થાય. હું એવું માનું છું. હા, પણ
આમાં ભૂલ માવતરના અપમાનની હતી. તમારા પપ્પાના દેખાવની ઉપર મેં ન કહેવાનું કહ્યું. અરે હું અબોધ સમજી ન શકી કે માવતર એ માવતર જ કહેવાય. એ પછી ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ધોતીને ચોયણો પહેરતા હોય કે પેન્ટ શર્ટ પહેરતા હોય, માવતર બાળકથી અલગ કે બાળક એના માવતરથી અલગ ક્યારેય ન થઈ શકે. બસ વેવાણ, આ તમારા મોઢા ઉપર જે પસ્તાવો દેખાઈ રહ્યો છે ને, એમાં બધું આવી ગયું. દુઃખ એક વાતનું લાગ્યું હતું મને કે તમે મારા પપ્પા માટે જેમ તેમ બોલ્યા હતા, પણ ગમે એમ તો તમે મારી દીકરીના સાસુ છો એટલે હું તમને કઈ ના કહી શકું. બાકી બીજું કોઈ બોલ્યું હોત ને તો હું એને બતાવત કે બાપ દીકરીનો પ્રેમ કોને કહેવાય, અને એક દીકરી પોતાના બાપ માટે કઈ હદ સુધી જઈ શકે અને શું કરી શકે. પણ હવે જે વાત પૂરી જ થઈ ગઈ છે એને વખોડવાથી કોઈ મતલબ નથી. દાદાબેન, આ તમારી મોટાઈના કારણે તો અમારે નતમસ્તકે તમારી પાસે માફી માંગવા આવવું પડ્યું છે. હા હા રાધાબેન, એટલે જ અમે લોકો માફી માંગવા આવ્યા છીએ. ખાસ કરીને હું. મેં તમને ક્યારનાય માફ કરી દીધા છે, અને આજે હવે તમે આવ્યા જ છો તો હું જમ્યા વગર મારા ઘરેથી જવા નહીં દઉં. પણ રાધાબેન, એક બીજી વાત કહેવાની હતી મારે. બોલો બોલો. કે મને ભવિષ્યવાણી કરતા આવડી ગયું છે. તમારે કોઈને ભવિષ્ય જોવડાવવું હોય ને તો મને કહેજો. હા, શું બોલે છે બા? વિનુ, શું છે આ બધું? હા બા, મેં તો ભવિષ્ય પાક્યું હતું કે એક દિવસ એના મગજમાં ઠોકર વાગશે ને તે દિવસે એને હાથ જોડી અને માફી માંગવા જવું પડશે. વિનુ બસ. અરે બા, સાચું તો પડ્યું. આ ભલે, પણ આવું ન કહેવાય. હવે છોડો આ બધી વાતને. વેવાણ, તમે મને કહો, તમારે શું જમવું છે? ચૂરમાના લાડુ કે પછી દૂધપાક? અમને ખબર છે કે મને દૂધપાક બહુ ભાવે છે. સારું, તો ચાલો હવે આપણે અંદર જઈને બેસીએ, અને આજે રસોઈ હું બનાવીશ. મારા હાથની રસોઈ તો તમે ક્યારેય ખાધી જ નથી, કારણ કે તમને આ ગરીબનું ઘર લાગતું હતું ને, એટલે મજાક કરો છો. મજાક મારે તો ખાવી હતી, પણ આ ખાવા દે તો ને. બસ વિનુ, બસ. હવે બહુ મજાક થઈ ગઈ. રાધાબેન, રીચા, એક વાત કહું બેટા. અરે બોલો ને બા. જ્યારે એક દીકરા અને દીકરીના લગ્ન થાય છે ને, ત્યારે ફક્ત એ બે જણના જ લગ્ન નથી થતા, પણ બંને પરિવારનો સંબંધ જોડાય છે અને એ બધો એક પરિવાર થઈ જાય છે. તો એ વખતે હા, ક્યારેક કૂટનીત થાય, ક્યારેક કોઈનાથી બોલાઈ જાય, ક્યારેક મતભેદ પણ થાય, પણ બસ એક મંત્ર હંમેશા યાદ રાખવાનો: હસવું, હસાવવું અને હસી કાઢવું. તો એવી નાની નાની બાબતો જો આપણે હસીને કાઢી નાખીએ ને તો મનમાં ગાંઠ ન વળે. સાચી ચાલો ચાલો, પછી મારે દૂધપાકનું મોડું થાય છે. હા હા, ચાલો. ચાલો. એક વાત હજી કહીશ. દરેકનો પહેરવેશ, બોલી, દેશ બધું અલગ અલગ હોય, પણ સંસ્કાર અને બોલી, વિવેક, નમ્રતા એ જ જોવાય. તો મિત્રો, ક્યારેય પણ કોઈના પહેરવેશ પર, કોઈની બોલી પર, કોઈની રહેણી કરણી પર નહીં જતા. બસ એનો સ્વભાવ કેવો છે, એની વાણી કેવી છે અને બીજા સાથેનો વર્તાવ કેવો છે. જય શ્રી કૃષ્ણ.